કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હવે આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે બાષ્પ દબાણ વિશેની માહિતી કે બાષ્પ દબાણ કોને કહી શકો અથવા તો દ્રાવણનું બાષ્પ દબાણ કોને કહેવાય. તો આની માહિતી આપણે સમજવા માટે સંપૂર્ણ એક સારો એવો ટ્રાય કરી જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવું કે ધારો કે એક બંધ પાત્ર છે, તમારે સમજવા જેવી વસ્તુ. આ બંધ પાત્રની અંદર તમે ધારો કે કોઈ પ્રવાહી લીધું છે, જેમ કે આપણે લઈ શકીએ છીએ પાણી. હું ચારે બાજુથી આ બંધ પાત્રને બંધ કરી દીધું, બરાબર છે. પાત્રને ચારે બાજુથી બંધ કરી દીધું. આ અંદર શું લીધું છે તો કે પાણી, અથવા તો તમે સિમ્પલ ભાષામાં કોઈ પ્રવાહી લઈ શકો છો. હવે થશે શું તો કે આ પાણી અથવા તો જે પ્રવાહી છે એને આપણે નીચેની એટલે કે પાત્રની ને શું કરીએ છીએ તો કે ગરમી અથવા તો આપણે સિમ્પલ ભાષામાં કહીશું ઉષ્મા ઉર્જા આપીએ, એટલે કે પાત્રને આપણે ગરમ કરવાનું ચાલુ કર્યું, એને યોગ્ય તાપમાને આપણે ગરમ કરવાનું ચાલુ કર્યું. તો હવે ધીરે ધીરે આપણી જોડે શું જોવા મળશે તો કે પાત્રમાં પાણીનું શેમાં રૂપાંતર થઈ જશે, અથવા તો જે તે પ્રવાહીનું એ પ્રવાહીની બાષ્પમાં રૂપાંતર થશે. તો પહેલો કેસ આપણી જોડે શું થયું, પાણી અથવા તો જે પ્રવાહી હતું એ પ્રવાહીનું શેમાં રૂપાંતર થવા લાગ્યું, બાષ્પ અથવા તો સિમ્પલ ભાષામાં કહીએ છીએ આપણે વરાળ, એમાં રૂપાંતર થવા લાગ્યું. હવે પાછળ બીજું કેસ શું થશે તો એક સમય એવો આવશે કે સંતુલન જેવી સ્થિતિ સર્જાશે. એ સ્થિતિની અંદર કદાચ એક સ્થિતિ એવી પણ કહી શકો કે આ બધા જે પાણીની બાષ્પના કણો છે એટલી બધી સંખ્યામાં વધી ગયા કે હવે એ બાષ્પના કણો એકબીજાની નજીક આવવા લાગ્યા. નજીક આવવાના લીધે ધીરે ધીરે એ બાષ્પના કણો ભેગા થઈને ફરીથી પાછા શેમાં કન્વર્ટ થઈ જશે, શેમાં રૂપાંતર થઈ જશે તો કે પાણી અથવા તો જે તે પ્રવાહીમાં. એટલે કે બીજો કેસ અંદર શું જોવા મળશે તો કે બાષ્પ અથવા તો વરાળનું પાછું શેમાં રૂપાંતર થઈ જશે, પાણી અથવા તો પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. તો આખી ઘટના દરમિયાન ફરીથી બોલું છું, કઈ કઈ ઘટના થઈ તમારી જોડે, જે તે પ્રવાહીનું એની બાષ્પમાં અને એ બાષ્પનું ફરીથી પાછું એની પ્રવાહીમાં રૂપાંતર થયું. તો આવું સતત એક ઘટના થશે ત્યારે બંનેનો વેગ સરખો થશે, એટલે કે બંનેનો વેગ સમાન થશે. તો એ વેગ સમાન થતો હશે એવી કન્ડિશન આપણે કઈ કહી શકીએ, સંતુલન સ્થિતિ કહી શકીએ. અને એ સંતુલન સ્થિતિએ એમનું જે બાષ્પ દબાણ છે એ કેવું જોવા મળશે તો કે એ દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું જોવા મળશે તો કે અચળ જોવા મળશે. હવે તમને પ્રશ્ન થશે સર આમાં બાષ્પ દબાણ અમને ક્યાં ખ્યાલ આવ્યો, તો આપ જે બાષ્પના અણુઓનું આ પ્રવાહીની સપાટી ઉપર લાગતું કંઈક બળ, કંઈક દબાણ, તમે ફરીથી તમે તમારા ઘરે પણ એક નાનકડો ડેમોનો પ્રેક્ટિકલ કરી શકો છો. એક તપેલી અથવા તો કોઈ પાત્ર લઈ લેવું, પાણી અંદર ભરી દેવું અને ઢાંકી દેવું ઢાંકણ વડે, અને હવે ગરમ થવા દેવું. તો તમે લોકોએ જોયેલું હશે કે કદાચ તમે આમ સપાટી ખોલશો, કદાચ એ પાત્રનું ઢાંકણું ખોલશો તો તમે જોયું હશે. આનું બીજું એક લાઈવ એક્ઝામ્પલ પણ હું તમને કદાચ સમજાવી શકું છું. ઘરે આપણે કદાચ મમ્મી પ્રેશર કુકર જોયેલું હશે બધાએ, તમે પ્રેશર કુકરમાં ગરમ ગરમ ખીચડી રાંધી દો તો શું જોવા મળશે, એને કદાચ રૂમમાં લાઈન ઠંડી થશે તો જેવું તમે ઢાંકણું ખોલશો તો ત્યાં જોજો પાણીની બૂંદો તમને જોવા મળશે. તો હકીકતમાં બાષ્પ દબાણ એટલે શું તો કે બાષ્પ વડે, સિમ્પલ ભાષામાં કહી શકું, બાષ્પ વડે પ્રવાહીની સપાટી પર લાગતું બળ, એવું કહી શકે, લાગતું દબાણ. આવું હું સિમ્પલ ભાષામાં હું તમારા માટે કહી શકું કે ના કહી શકું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલી વસ્તુ યાદ રહી ચૂકી. તો આની કદાચ સિમ્પલ વ્યાખ્યા આપણે કદાચ સારા ભાષામાં કહેવી હોય અથવા તો સમજાવી હોય તો શું કહી શકીએ આ જ વ્યાખ્યાને કે ચોક્કસ તાપમાને અથવા તો નિયત તાપમાને, ચોક્કસ તાપમાને અથવા તો નિયત તાપમાને પ્રવાહી દ્રાવક અથવા તો દ્રાવણમાં શું થશે કે પ્રવાહીમાંથી બાષ્પમાં, પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહીમાં શું થતું હશે, રૂપાંતર થતું હશે. થતું હોય તો બંને ક્રિયાનો વેગ કેવો જોવા મળશે, સમાન જોવા મળે અથવા તો તમે એમ કહી શકો સમાન બને તો તે સંતુલન સ્થપાય. તો તે પ્રક્રિયામાં શું સ્થપાય, સંતુલન સ્થપાય. અને એ વખતે ચોક્કસ તાપમાને દ્રાવણની સપાટી પર
ફરીથી બોલું છું, ચોક્કસ તાપમાને દ્રાવણની સપાટી પર અથવા તો પ્રવાહીની સપાટી પર બાષ્પનું કંઈક દબાણ લાગુ પડે તો તેના આપણે શું કહી શકીશું? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ કહેવાશે. તો દરેક બાળકને કદાચ આ વસ્તુ મગજમાં સેટ થઈ ચૂકી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અથવા તો ટર્મ્સ એમ કહી શકું કે બાષ્પ દબાણ જો તમને આવડી જાય તો બહુ બધા નિયમો અને બહુ બધી ઉત્કલન બિંદુવાળા ટોપિકમાં પણ ખ્યાલ આવી શકે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો એટલું પહેલાં સમજી લેવું અને યાદ કરી લેવું, જેથી કરીને કોઈ તકલીફ ના થાય. હજુ પણ આમાં એક વિચાર આવે છે તમારા માટે કે આ બાષ્પ દબાણ છે, એ બાષ્પ દબાણ આપણે કેટલા ફેક્ટર અથવા તો કેટલા પરિબળો પર કામ કરી શકે, અથવા તો એના આધારે એના પરિબળો કયા કયા કે જે બાષ્પ દબાણમાં ચેન્જીસ લાવી શકે. તો ધ્યાન આપજો, એના ટોટલ 2 પરિબળો છે. 2 પરિબળો કયા? તો પહેલો પરિબળ છે પ્રવાહીનો સ્વભાવ. શું જોવા મળશે? પ્રવાહીનો સ્વભાવ. હવે પ્રવાહીનો સ્વભાવ કઈ રીતે કામ કરે તો તમને કદાચ સ્વભાવ માટે એક સારો શબ્દ હું કદાચ કહીશ કે આ ટર્મ્સ યાદ રાખી શકો છો, આંતર આણ્વીય આકર્ષણ બળ. કયો શબ્દ બોલો છો? આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું? તો કે 2 અણુઓ વચ્ચે લાગતું કંઈક આકર્ષણ બળ, બરાબર છે, અણુ વચ્ચે. તો આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રવાહીના સ્વભાવમાં કઈ રીતે કામ કરે? તો ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રો કે જો આંતર આણ્વીય આકર્ષણ બળ જો મારું પ્રબળ હોય, કેવું હોય? પ્રબળ હોય. એટલે કે જ્યારે અણુઓ વચ્ચે આકર્ષણ બળ જોરદાર હશે, જોરદાર રીતે જકડાયેલા હશે એકબીજા જોડે, ત્યારે યાદ રાખવું કે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ, તો બાષ્પ દબાણ તમારું કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. આવું થવા પાછળનું કારણ શું? તો હું તમને નાનકડું આકૃતિ સાથે સમજાવવા માંગુ છું. ધારો કે એ નામના મોલેક્યુલ્સ છે, એટલે કે એ નામના અણુ છે, આ એકબીજા સાથે જોરદાર રીતે જોડાયેલા છે, બહુ જ પ્રબળ રીતે. તો હવે આમને મારે તાપમાન કેવું આપવું પડે? વધારે આપવું પડે, ત્યારે બંને અણુ છૂટા પડી બાષ્પ બની શકે. પરંતુ બળ પ્રબળ હોવાના લીધે એમની બાષ્પ કેવી બનશે? ઓછી. એટલે ક્યારે કેસ તમને કહે તો યાદ રાખવાનો કે જો આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ તો બાષ્પ કેવી બને છે? ઓછી બને. અને જ્યારે બાષ્પ ઓછી બને ત્યારે તમારું બાષ્પ દબાણ પણ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. આનાથી વિપરીત કેસ આપણે લઈ લઈએ કે જો મારું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? તો કે નિર્બળ છે. તો નિર્બળ હશે ત્યારે શું થશે? તો કે આ બહુ ઓછો બનશે, તો આપણે આને તોડી નાખીએ. એટલે કે નિર્બળ છે તો નિર્બળ હશે તો એ સહેલાઈથી તૂટી જશે, બંને અણુ એકબીજા સાથે સહેલાઈથી તૂટી જશે. તો સહેલાઈથી તૂટી જશે તો આપણે આ કેસની અંદર શું કહી શકીએ? બાષ્પ કેવી બની? વધુ બને. અને બાષ્પ વધુ બને એનો અર્થ શું થશે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે બાષ્પ દબાણ કેવું જોવા મળશે? વધુ થશે. તો તમને ક્યારેક એક્ઝામમાં અલગ અલગ પદાર્થો માટે પણ પૂછ્યું હોય તો યાદ રાખવું કે પ્રબળ છે કે નિર્બળ છે. આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું પ્રબળ એટલું બાષ્પ દબાણ ઓછું થતું જશે. કારણ સિમ્પલ કે બાષ્પ કેવી બનશે? ઓછી. બરાબર છે. જ્યારે અહીંયા નિર્બળ કેસ હશે, એટલે કે નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળના લીધે બાષ્પ સરળતાથી વધુ બનશે, એટલે બાષ્પ દબાણ કેવું થશે? વધારે. તો આટલો પહેલો પરિબળ આપણા દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ અને આવડી ગયો હશે એવી અપેક્ષા રાખું. હજુ પણ આગળ આપણે બીજા ટોપ પોઈન્ટમાં જઈએ. તો બીજો પોઈન્ટ આપણા માટે કયો રહેશે? તો જે ખૂબ જ અગત્યનો છે એ છે તાપમાન. હવે તાપમાન કઈ રીતે કામ કરી શકે? તો દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે જેમ આપણે પ્રવાહીનું તાપમાન વધે તેમ બાષ્પ દબાણ પણ કેવી થશે? તો કે વધશે. બાષ્પ દબાણ કેવી થશે? વધુ થાય. કારણ શું? તો કે તમને જ ખબર છે કે જેમ પ્રવાહીનું તાપમાન વધારતા ગયા એમ બાષ્પ કેવી બનશે? વધુ બને. હે ને? તમે કદાચ વિચારો કે તમે ઘરે તમારા ઘરની જ વાત કરું છું, આ તમારું નાનકડું હોમ છે, એની અંદર તમે પાણીને ગરમ કરવાનું ચાલુ કરો છો. હવે પાણીને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો, એની જગ્યાએ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો ને એની જગ્યાએ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો, તો તમને પોતાના આઈડિયા આવી જશે કે કયા તાપમાને પાણી જલ્દી ગરમ થઈ ગયું. તો તમે કહેશો સર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝડપથી ગરમ થઈ જશે. કારણ શું? તો કે જેમ તાપમાનમાં વધારો કરતા જશો, ફરીથી હું શબ્દ બોલું છું, જેમ તમે તાપમાનમાં વધારો કરશો એમ બાષ્પ કેવી બનશે? વધુ સરળતાથી બનશે અને બાષ્પ દબાણ કેવું થશે? વધુ ઝડપથી બનશે.
તો તમારા લોકો માટે યાદ રાખવાનું કે જેમ જેમ તાપમાન વધ્યું એમ એમ બાષ્પ દબાણ પણ કેવી થશે, વધશે. અથવા તો હજુ પણ આપણે એમ કહી શકીએ, ધારો કે આ આકૃતિ આપણે હમણાં સમજ્યા હતા એ જ આકૃતિ હું અહીંયા ફરીથી લઉં છું કે આ પ્રવાહી છે અને ગરમ થવાનું ચાલુ થયું, બરાબર છે. તો જેટલું તમારું તાપમાન અહીંયા વધારે હશે, તમે તાપમાન વધુ આપો તો શું જોવા મળશે, તો કે આ પ્રવાહી ધીરે ધીરે પોતાના જે અણુઓ હશે એમની વચ્ચે ગતિ ઉર્જા હશે, એકબીજાથી દૂર જશે, એકબીજાથી દૂર જઈને શેમાં કન્વર્ટ થઈ જશે, તો કે બાષ્પમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે તમારે લોકોએ યાદ રાખવા જેવી વસ્તુ કે તાપમાન અને બાષ્પ દબાણ બંને એકબીજાના કેવા જોવા મળશે, સમપ્રમાણમાં જોવા મળશે આ કેસની અંદર. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે આટલા પરિબળો કાફી છે અને હદ તક આના આધારે આપણે રાઉલ્ટના નિયમો અને મોલર ઉન્નયન, અવનયન અચળાંક અને બહુ બધા સંખ્યાત્મક ગુણધર્મોમાં પણ અભ્યાસ કરવો પડશે. તો દરેક વિદ્યાર્થીને ખાસ અપીલ, આ ટૉપિક ખાસ જોઈ લેવો.